નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને હું રેહાન જુનેજા. મિત્રો, આપણી જે માહિતી આપી દીધી છે કે 10 થી 15 તારીખ વચ્ચે ગુજરાતના ભાગોની અંદર હવે વાતાવરણ કેવું રહેશે એનો વિડીયો આવી ચૂક્યો છે. નથી જોયો તો સાઇટમાં વિડીયો તમને આ વિડીયોના એન્ડ કરશો એટલે સાઇટમાં તમને અહીંયા વિડીયો મળી જશે. એ વિડીયો જોઈ લેશો તો તમને આખી માહિતી સમજાઈ જશે કે આ 10 થી 15 તારીખમાં કેવું વાતાવરણ રહેશે, કેવા તાપમાન, પવનની માહિતી બધી ઓલા વિડીયોમાં આપેલી છે. પછી આપણે કીધું હતું કે 15 તારીખ બાદ શું થશે એની માહિતી તમને 2 થી 3 દિવસમાં આપવામાં આવશે. તો આજે આપણે 15 બાદ શું થશે એની માહિતી આપીશું. જો કે 10 થી 15 તારીખ વચ્ચે ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ભારે ઝાપટા જોવા મળશે એની આપણે ઉલ્લેખ વિડીયોમાં કરેલ છે. અને બાકી જે ઉત્તર ગુજરાતના ભાગો છે, કચ્છમાં આ તારીખોમાં કોઈ ખાસ વરસાદ જોવા મળી શક્યતા નથી લાગતી. છતાં છૂટા છવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળે એ વાત અપવાદરૂપ રહેશે એકલ દોકલ વિસ્તારોની અંદર. બાકી કોઈ જાતની ત્યાં વરસાદ વધુ ન જોવા મળશે, મોટા ભાગે વડાપ રહેશે. અને હવે 22 થી 25 તારીખ વચ્ચે ચોમાસું છે જે લગભગ રાજસ્થાનના ભાગો છે એના ઉપરથી વિદાય લે એવી શક્યતા લાગી રહી છે. 15 તારીખ બાદ ચોમાસું છે ગમે ત્યારે રાજસ્થાનથી વિદાય લે એવી શક્યતા મને લાગી રહી છે. કારણ કે હવામાન વિભાગ છે એ જાહેરાત કરવામાં ક્યારેક લેટ થતું હોય છે અને ક્યારેક સમય કરતા પહેલા પર જાહેરાત કરી દેતું હોય છે. તો 15 સપ્ટેમ્બર બાદથી ચોમાસું ક્યારે પણ પશ્ચિમી રાજસ્થાનથી મોન્સૂન વિડ્રોલ જે શરૂ હોય એની જે પેટર્નો છે એ શરૂ થઈ જશે. અને ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો પરથી પણ 20 તારીખ બાદ ચોમાસું વિદાય લે એવી શક્યતા લાગી રહી છે. પછી જે વરસાદ 30 સપ્ટેમ્બર સુધી જે વરસાદ પડશે એ ચોમાસામાં જ ગણવામાં આવશે. મતલબ કે જે ચોમાસામાં જે વરસાદ છે એ ગણવામાં આવશે. ભલે ચોમાસું વિદાય ત્યાંથી લઈ લે કે ના લે, એ વરસાદ 30 સપ્ટેમ્બર સુધી જે વરસાદ પડશે એ ચોમાસામાં ગણવામાં, મતલબ કે ચોમાસાના વરસાદના ગણવામાં આવશે, મોસમના વરસાદમાં. અને આપણે જે 15 તારીખ બાદની જે વાત કરીએ તો હવે આપણે મેપના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. આજે મેપ થોડોસો વાપરી રહ્યો છું, તો મેપના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરીશું. તો 15 તારીખ બાદની આપણે પરિસ્થિતિ જોઈએ. વચમાં વિડીયો છે બંધ કરવાનો વાળો હતો, કારણ કે કોલ આવી ગયો હતો, એટલા માટે વિડીયો વચમાં આપણે કટ કર્યો છે. એટલા માટે થોડો એડિટ કરવામાં થોડો તમને ફેર પડશે, પણ કાંઈ નહીં, ચલાવી લેજો. 13 તારીખે જોઈશું તો 13 તારીખે પણ જે ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, એમાં વરસાદ થવાની શક્યતા લાગી રહી છે. મેપના માધ્યમથી તમને સમજાવીશું. અને 13 તારીખે સૌરાષ્ટ્રના જે ભાવનગર, અમરેલી આ વિસ્તારો છે, ગીર સોમનાથ આસપાસ, ત્યાં ટીસી બનશે ને ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે. આજે 12 તારીખે પણ ત્યાં અસ્થિરતા જોવા મળશે. અને આજે કદાચ જે સૌરાષ્ટ્રનો જે પશ્ચિમ કાંઠો છે, પશ્ચિમ કાંઠાના થોડાક અંદર મધ્ય સૌરાષ્ટ્રના ભાગો છે, એમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે. ગાજવીજ સાથે ક્યાંક વરસાદ છે સારો પણ આજે પડી શકે છે 12 તારીખે. કચ્છના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે વરસાદ છે ક્યાંક પડી શકે છે. અને હવે આપણે 15 તારીખની વાત કરીએ તો 15 તારીખે ખાસ કરીને 15 તારીખે આપણે વાત કરીએ તો ફરીથી આપણે મેપ ચાલુ કરવો પડશે. કાંઈ ઉપર ડેટામાં જ કાંઈ પ્રોબ્લેમ છે, જે એપ છે એના ડેટામાં જે પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લેમ ચાલે છે. તો કાંઈ નહીં, આપણે બીજી વાર એને પવનની સ્પીડની વાત કરીએ તો 15 તારીખે આપણે જોઈશું તો 15 તારીખે આપણે જે કચ્છના ભાગો છે તેમાં પવનની ગતિ છે એ નોર્મલથી થોડીક નીચી રહી શકે છે એવી શક્યતા લાગી રહી છે. કચ્છના જે ભાગો છે એમાં 11 થી 12 સ્પીડે પવન કચ્છમાં જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 9 થી લઈ અને અમુક વિસ્તારોની અંદર 12 થી 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. પવન નોર્મલથી ઓછો રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પવનની સ્પીડમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 ની સ્પીડ રહી શકે છે 15 તારીખે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં પણ 6-7 આસપાસ ઘણા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના ભાગો છે એની અંદર પણ જે 6 થી 7 કિલોમીટરની ઝડપ જોવા મળી શકે છે. તો આ પ્રમાણે પવનનો છે. તાપમાનની વાત કરી લઈએ આપણે 15 તારીખથી તો તાપમાન છે એ પણ જે મધ્ય ગુજરાતના ભાગો છે, અમદાવાદ આસપાસ ત્યાં 33 આસપાસ જોવા મળી શકે છે. જ્યારે અમદાવાદના જે મધ્ય ગુજરાતના ભાગો છે એમાં 30 થી લઈને 33 ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં 28 થી લઈ અને 29, 30, 31 વચ્ચે દક્ષિણ ગુજરાતમાં રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર તમને હું એવરેજ કરીને બતાવી દઉં, સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોની અંદર 28 થી
33 ડિગ્રી જોવા મળી શકે છે. કચ્છના ભાગો છે એમાં પણ તાપમાન છે એ 30 થી 33 ડિગ્રીની વચ્ચે ઘણા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેમાં ભુજ આસપાસ 33 ડિગ્રી પર જોવા મળે એ શક્યતા છે. 33 થી 34 ડિગ્રી કચ્છના ભાગોની અંદર જોવા મળી શકે છે. જે પાકિસ્તાન બોર્ડર કાંઠાવાળા વિસ્તારો છે ત્યાં વધુ તાપમાન જોવા મળી શકે છે, ત્યાં 34 આસપાસ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ 30 થી લઈ અને 31-32 ડિગ્રી જોવા મળી શકે છે. મતલબ કે ઉત્તર ગુજરાતની અંદર 30 થી 32 રેન્જમાં તાપમાન જોવા મળી શકે છે. હવે આપણે વરસાદના વિસ્તારોની વાત કરીશું તો 15 તારીખ આસપાસ જે લો પ્રેશર છે અત્યારે બંગાળની ખાડીમાં બની ગયું છે. હવે આ લો પ્રેશર છે એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમની તરફ આગળ વધશે અને આ સિસ્ટમ છે એ 13 તારીખ આસપાસ મધ્ય મહારાષ્ટ્રના ભાગોની અંદર પહોંચી શકે છે, કોલ્હાપુર આસપાસ, જ્યારે સિસ્ટમ લો પ્રેશરમાં છે. અને 15 તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થાય એવી શક્યતા મને લાગી રહી છે. 15 તારીખે વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર, મધ્યમથી સારા વરસાદ ગાજવી સાથે જોવા મળી શકે છે. જ્યારે 16 તારીખે સૌરાષ્ટ્રના ભાગોની અંદર અંદરના ભાગો છે ત્યાં પણ વરસાદ જોવા મળી શકે છે ગાજવી સાથે. અને 16 તારીખે કદાચ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે. પણ આ વરસાદ છે એ લોટરી મુજબ હોઈ શકે છે, જે તમને મેં પહેલા પણ કહી દીધું હતું કે આ લોટરી મુજબ રાઉન્ડ છે. જ્યાં લોટરી લાગશે મતલબ કે પૈસા જેમ હોય છે, જેમાં પૈસામાં ક્યારેક લોટરી લાગી જાય તો આપણે વધારે નીકળતા હોય છે, તો એ પ્રમાણે જ આની પણ પરિસ્થિતિ હોય છે. જ્યાં લોટરી લાગશે ત્યાં છોતરા પણ કાઢી રાખશે. આ આંકડા છે એ કાઢશે છોતરા. આ નક્ષત્ર છે, આપણે નક્ષત્ર વિશે વધારે માહિતી નથી, વરસાદના નક્ષત્ર હોય છે 4 મહિનાના, પણ એનો પણ એક આવનારા દિવસોમાં એક નક્ષત્રોના આપણે બધી માહિતી જોઈ અને એનો પણ એક આવનારા દિવસોમાં વિડીયો બનાવવાનો છે. કારણ કે આપણે દેશી અનુમાન નથી આપતા એટલા માટે આપણે નક્ષત્રની વધારે ખબર નથી પડતી. પણ 16 તારીખે ત્યાં વરસાદ જોવા મળશે કચ્છ અને ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં. ત્યારે 17 તારીખે દક્ષિણ ગુજરાતમાં ગાજવી સાથે ક્યાંક સારા વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ જે 17 તારીખે વરસાદ જોવા મળી શકે છે. કચ્છના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ 17 તારીખે અને ક્યાંક વરસાદ. 18 તારીખે લોટરી મુજબ રાઉન્ડ છે જ્યાં જોવા મળશે ત્યાં જોવા મળશે. મિત્રો હજી પણ યાદ રાખી લેજો, કારણ કે જોઈ જાણીને કોમેન્ટ આવી ના કરજો. પહેલા વિડીયો જોજો, પહેલા પછી કોમેન્ટ કરજો, સારી કોમેન્ટ કરજો. પછી તમે અમુક લોકો આવશે અને આની પાસે કહેશે કે તમને આમ કહેતા હતા પણ આવું થયું નહીં. પણ સૌથી પહેલા આખો વિડીયો જોઈ લેજો, એના ઉપર નીચો કાઢી તમે સારામાં સારી કોમેન્ટ કરજો, એવી હું તમારી પાસે આશા રાખું છું. 19 તારીખે આપણે જોઈએ તો 19 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં ગાજવી સાથે વરસાદ જોવા મળશે, જ્યારે મધ્ય ઉત્તર અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા ઝાપટા લોટરી રાઉન્ડ છે. જો જોવા મળે તો છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. આ રાઉન્ડ છે આપણે 22 તારીખ સુધી રાખીએ છીએ. 22 તારીખ પછી પણ વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, પણ આ રાઉન્ડ છે એ આપણે 22 તારીખ સુધી રાખીએ છીએ. 23 તારીખ આસપાસ પણ વરસાદની ગતિવિધિમાં ગુજરાતની અંદર વધારો જોવા મળી શકે. 23 તારીખ આસપાસ ભારે વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે, પણ એની આપણે છે આગળ આપીશું. અત્યારે આપણે 21-22 તારીખ સુધી રાખીએ છીએ. 15 થી 22 તારીખનો આપણે હાલ રાખીએ છીએ. એની બાદ આપણે છે એ તમને આવતીકાલે પણ દિવસે આપવામાં આવશે. એની બાદ પણ વરસાદ છે ચાલુ રહેવાનો છે. કોઈ જાતના વરસાદમાં ઘટાડો થાય શક્યતા આવનારા દિવસોમાં પણ નથી લાગતી. જ્યારે 20-21 તારીખે પણ વરસાદની ગતિથી દક્ષિણ ગુજરાતમાં સારી રહેશે, વધારો થશે. 22 તારીખે વરસાદની ગતિમાં તેનાથી વધારો જોવા મળી શકે છે, 23 તારીખે તેનાથી. પણ આપણે 22 તારીખ સુધી રાખીએ છીએ. 21 અને 22 તારીખે સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. લોટરી મુજબ રાઉન્ડ છે, ક્યાંક 2 થી મતલબ કે ક્યાંક વરસાદ છે 12 પણ જોવા મળી શકે છે. લોટરી મુજબ રાઉન્ડ જોવા મળી શકે છે. કચ્છમાં પણ સારા વરસાદ 22 તારીખે જોવા મળે એવી શક્યતા હાલ માની રહ્યા છે આપણે. તો 22 તારીખ સુધી આપણે રાખીએ છીએ. આ પ્રમાણ 22 તારીખે છે. અને હવે આપણે વરસાદની તો વાત કરી લીધી. 22 તારીખ સુધી પવનની ગતિ જોઈએ. ચાલો આપણે 22 તારીખની પવનની ગતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર 22 તારીખે પવનની સ્પીડમાં મોટો ઘટાડો છે. 2 થી 3 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં સાવ પવનની સ્પીડમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર 3 થી 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે કચ્છના ભાગોની અંદર પણ પવનની સ્પીડમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે 22 તારીખે. અને 22 તારીખે ક્યાંક અસ્થિરતા વધારે જોવા મળી છે, તો એના કારણે જ આ ગાજવીવાળા વરસાદ વધુ જોવા મળશે. પવન ઓછો થશે અને અસ્થિરતા વધારે જોવા મળશે. અને 700-850 એસપી લેવલમાં જો ભેજ વધારે આવશે તો કચ્છના ભાગોને પણ સારો લાભ મળે. આ અત્યારની સ્થિતિ કહી રહી છે. જોકે એની અપડેટ છે આપણે આગળ આપીશું. અત્યારે આપણે 15 થી 22 તારીખનો રાખીએ છીએ. આ વિસ્તારોની અંદર આ તારીખોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના છૂટાછવાયા વિસ્તારોની અંદર લોટરી મુજબ રાઉન્ડ છે. લોટરી મુજબ વરસાદ છે. અલગ અલગ દિવસે અલગ અલગ દિવસોમાં અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી શકે છે. ક્યાંક પાર જોગ પણ જો લોટરી લાગશે તો ક્યાંક વધુ પણ છોતરા પણ કાઢી જાય વરસાદ. આતરા કાઢશે છોતરા, એ નક્ષત્રોનો ઉપયોગ મેન થાય છે. એ ડાયલોગ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પવનની સ્પીડ છે એ પણ 1 થી 2 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગો છે એમાં પણ પવનની સ્પીડ છે એ પણ
નોર્મલથી ઓછી રહે એવી શક્યતા 1 કિલોમીટર આસપાસ રહે છે. પવનની ગતિમાં 21-22 તારીખે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છો, તો એટલી જ અસ્થિરતા જોવા મળી શકે છે. અત્યારે આ વિડીયોમાં આટલું જ આપણે જે માહિતી આપવાની હતી. 10 થી 15 તારીખે આપણે આગાહી ચાલુ છે, એમાં ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે. 15 તારીખ બાદ વરસાદની ગતિમાં વધારો જોવા મળશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર છે, જો કે આ ગુજરાત ઉપર ડાયરેક્ટ અસર કરતા નહીં રહેશે, મુંબઈ આસપાસ પહોંચશે, પણ એના કારણે 850-700-850 એસપીએમમાં જો ભેજ આવશે અને બહોળો સિંચન બનશે, તો ત્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધુ લાભ આપી શકે છે 22-23 તારીખ આસપાસ. એની અપડેટ છે આગળ આવશે. આપણે હાલ 15 તારીખથી લઈને 21-22 તારીખ વચ્ચેની આગાહી આપી દીધી છે. એમાં કોઈ જાતનો આપણે હવે ફેરફાર નથી કરવો. આમાં જો કાંઈ ફેરફાર થશે તો વિસ્તારમાં જરૂરથી થશે. આપણે તારીખમાં કોઈ જાતનો હવે ફેરફાર ન કરીશું. 10 થી 15 આપણી આગાહી ચાલુ છે. ગુજરાત સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે. બાકી વિસ્તારોની અંદર વરાપ. 15 તારીખ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર અલગ અલગ દિવસે વરસાદ જોવા મળી શકે છે. જો કે કોઈ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી, એ પણ ખાસ નોંધ લેવી. અત્યારની સ્થિતિ પ્રમાણે કોઈ પણ ભારે અતિ ભારે વરસાદની શક્યતા નથી લાગતી. પવનની સ્પીડમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે 19-20 તારીખ આસપાસ એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. તાપમાનની વાત કરીએ, તાપમાનની પણ તમને માહિતી આપી દીધી છે. 15 થી 22 તારીખ વચ્ચે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર અને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાનની પણ માહિતી તમને આપી દીધી છે. હવે આપણે આવતીકાલે અથવા પરમ દિવસે નવી અપડેટ સાથે મળીશું. હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સતત અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે. મળીશું નવી અપડેટ, અને ત્યાં સુધી બધાને આભાર.